ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઉપસમ પ્રકરણ. મહામુનિ વિત અવ્યની ઓમકારની અંતિમ માત્રાનું અવલંબન કરી પરમાત્મા પ્રાપ્તિરૂપ મુક્ત અવસ્થાનું અને મુક્ત થયા પછી તેમના શરીર પ્રાણ બધી ધાતુઓનું તેમના ઉપાદન કારણમાં વિલીન થઈ મૂળ પ્રકૃતિમાં લીન થયાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ પ્રમાણે ધીરે ધીરે પ્રણવનું ઉચ્ચારણ કરતા રહી મહામુનિ વિત અવ્ય સંકલ્પ ઈચ્છાઓથી ઉપરત થઈ અંતિમ ભૂમિકાને પ્રાપ્ત કરી અકાર ઉકાર મકાર અને અર્ધમાત્રાથી યુક્ત પદોના ભેદથી ઓમકારનું સ્મરણ કરતા રહી બ્રહ્મના સ્વરૂપમાં જે સંસારની મિથ્ય કલ્પના છે તેનો બાદ કરીને માત્ર બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી એવો નિશ્ચય કરીને અવિનાશી વિશુદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરતા હતા. કલ્પિત બાહ્ય ભીતરના પદાર્થોનો પણ પરિત્યાગ કરી તે ક્ષોભરહિત મહામુનિ વિત અવ્ય નિત્ય આત્મ સ્વરૂપમાં સ્થિત હતા. તેઓ પૂર્ણ ચંદ્રની જેમ પરિપૂર્ણ હતા, મંદ્રાચલની જેમ સ્થિર હતા. ત્યારબાદ નેતિ નેતિ વગેરે શ્રુતિઓથી બાધિત જે અદ્વૈત તત્વ છે, જે વાણીથી પણ અગોચર છે, તે તત્વને આ મુનિ પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી આ મુનિ સઘળાય પદાર્થોમાં વ્યાપક, સઘળાય પદાર્થો રહિત ઉત્તમ કોટીની સમતાથી પૂર્ણ ચિન્મય અતિશય પવિત્ર પરમ પદ સ્વરૂપ થઈ ગયા. જે બ્રહ્મજ્ઞાનીઓનું બ્રહ્મરૂપ, વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાનરૂપ, કપિલ મુનિ નિર્મિત સાંખ્ય શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત પુરુષરૂપ, પતંજલિ નિર્મિત યોગ શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત દુઃખરહિત પુરુષ વિશેષાત્મક ઈશ્વરૂપ, આત્માના સ્વરૂપને સ્પષ્ટ રૂપે જાણનારા આત્મવાદીઓના મત પ્રમાણે આત્મતત્વરૂપ, સમસ્ત શાસ્ત્રોના સિદ્ધાંતભૂત, સર્વના હૃદયમાં અનુગત સર્વાત્મક, સર્વ સ્વરૂપ જે નિર્મળ શ્રેષ્ઠ પદ છે તેમાં તદ્રૂપ થઈને એ મુનિ વિદ્વમાનતા. જે તત્વ વાસ્તવમાં અદિતિ હોવાના કારણે એક અને માયાના સંબંધે અનેક પણ છે, જે માયાયુક્ત હોવાથી સગુણ અને વાસ્તવમાં માયાથી અતીત નિર્ગુણ છે, તેમાં તત્વ સ્વરૂપ થઈને આ મુનિ સ્થિત હતા. એ શ્રીરામ, આ પ્રમાણે મહામુનિ વિત અવ્ય પરમ શાંત થઈ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા પછી તેમનો ક્રિયાશૂન્ય જે દેહ એ રીતે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, લીન થઈ ગયો. જેમ ગઢો ફૂટી જતા ઘટાકાશ મહાકાશમાં મળી જાય તે જ પ્રમાણે વ્યષ્ટિ ચેતન સમષ્ટિ ચેતનમાં જઈને મળી ગયું. તે શરીરની તન માત્રાઓ પોતાના ઉપાદન કારણ મૂળ પ્રકૃતિમાં લીન થઈ ગઈ. આ પ્રમાણે તે મહામુનિના શાંત થઈ જતા બધાય પદાર્થો પોતપોતાના ઉપાદાન કારણમાં લીન થઈ ગયા. એ શ્રીરામ, મહામુનિ વિત અવ્યના સેંકડો વિચારોથી યુક્ત મોક્ષ કથા તમને મેં કહી. હવે તમે પોતાની પ્રજ્ઞાથી આનું વિવેચન કરો. જે તત્વનું મેં તમારી સામે વર્ણન કર્યું, જેનું વર્ણન કરી રહ્યો અને જેનું વર્ણન કરીશ તે ત્રિકાળને પ્રત્યક્ષની જેમ જોનારા અને ચિરકાળ સુધી જીવનારા, મેં તેના વિશે વિચાર કર્યો છે. પૂર્ણ રૂપે તેને સ્વયં જોયું પણ છે. જ્ઞાન દ્વારા જ મનુષ્ય દુઃખથી મુક્ત થાય. જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થઈ જાય. જ્ઞાનથી જ પરમાત્માની પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિ મળે. જ્ઞાન વિના મળતી નથી. તેથી મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. જેમણે પરમ પ્રયોજનરૂપ પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, જેમના રાગ દેશ નષ્ટ થઈ ચૂક્યા, તે જ્ઞાની વિત અવ્ય મુનિ, જેનો દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો, તે પોતાના નિર્મળ અસીમ સચિદાનંદન સ્વરૂપ પરમ પદને પ્રાપ્ત થઈ ગયા. મહામુનિ વિત અવ્યના ચરણમાં કોટી કોટી પ્રણામ.